બનાसकांठा जिल्लाના કાંકરેજ તાલુકામાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2024 પ્રસંગે તાણા ખાતે તાણા પ્રાથમિક શાળા તેમજ શાંતિનગર પ્રાથમિક શાળા તેમજ થરા ખાતે વિનય વિદ્યા મંદિર ખાતે ઉપસ્થિત રહીને નવીન પ્રવેશ લેનાર દીકરા દીકરીઓને શુભકામના પાઠવી હિન્દુસ્તાનના હૃદય સમ્રાટ લોકપ્રિય લોકલાડીલા આદરણીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2003માં શરૂ કરવામાં આવેલા આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લીધે આજે શિક્ષણ સ્તર ખૂબ જ ઊંચો આવેલ છે અને નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ પોતે પણ સરસ વાત કરી હતી કે હું પણ એક ભિક્ષુક છું અને ભિક્ષામાં હું મારા ગુજરાતની તમામ દીકરી દીકરા શિક્ષિત બને આગળ વધે તેવા શુભ આશયથી આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો હતો। આજે ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાનમાં એનું પરિણામ દેખાઈ રહ્યું છે। શિક્ષણનું સ્તર ઊંચું વધી રહ્યું છે અને ભણી ગણીને ખૂબ જ સારી રીતે સારી પોસ્ટ ઉપર દીકરા દીકરીઓ પહોંચેલ છે। સાથે સાથે જ રાષ્ટ્રના નિર્માણ હિન્દુસ્તાનના હિત માટે આજના યુવાનો આગળ આવી રહ્યા છે। બાળકોને શિક્ષણથી વંચિત ના રહે, કન્યા કેળવણી દ્વારા દીકરીઓ ભણ્યા વગર ના રહે એવા શુભ આશયથી શરૂ કરેલો કન્યા કેળવણી મહોત્સવ 2002 અને 2024 છેલ્લા 22 વર્ષથી અવિરતપણે ગુજરાતની અંદર ચાલી રહ્યો છે, જેના કારણે શિક્ષણનો રેશિયો ખૂબ ઊંચો આવેલો છે અને ખૂબ જ રીતે આપણા બાળકો આગળ વધ્યા છે। આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત આપણા જિલ્લાના આગેવાન શ્રી જગન્નાથ વાઘેલા, આપણા ગામના સરપંચ શ્રી દશરથભાઈ ઠક્કર, પૂર્વ સરપંચ શ્રી ગિરીશભાઈ પટેલ, બધારા પરમાર સાહેબ, ડેપ્યુટી સરપંચ ભુજી, ગુજરાતના સરપંચ વિક્રમજી ઠાકોર, આ સ્કૂલના તમામ શિક્ષકગણ, બહારથી પધારેલા બેનશ્રી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ દેસાઈ, બળદેવભાઈ દેસાઈ, કનુજી ઠાકોર અને આ સ્કૂલના તમામ વંદનીય શિક્ષકગણ, જેમના કારણે અહીંથી આ બાળક ભણી ગણીને કોઈ ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ કલેક્ટર બનશે, કોઈ વેપારી બનશે, કોઈ ખેડૂત આગેવાન બનશે અને છેલ્લે સારામાં સારો માનવ બનશે। એ મને સ્કૂલના આચાર્યગણ અને સ્ટાફગણ પર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે। આજના આ તબક્કે અહીંયા જે પ્રવેશ લેશે એવા બાળકોને હું ખૂબ અભિનંદન આપું છું, ખૂબ શુભેચ્છા આપું છું અને આગામી સમયમાં પોતે ખૂબ આગળ વધે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું। ખાસ કરીને કે જે આંગણવાડી ભણતા દીકરાઓ પહેલા તો ભણતા ખરેખર તો તમે તમારા આખા સ્ટાફને વંદન કરવા જોઈએ કે આવા બાળકોને તમે ટ્રેન કરશો, આગળ આવશો તો તમારા સ્ટાફને વંદન। સાથે સાથે બાળકોને પણ આ સ્કૂલમાં આપણે રોજ સવારે નિયમિત આવીએ ત્યારે નહીં ધોઈ તૈયાર થઈ માતા પિતાને પગે લાગી અહીં આવે એટલે આપણે ગુરુજીને પગે લાગી આપણા શિક્ષણ સ્તરમાં આગળ વધીએ અને ખૂબ જ આગળ વધો એવી પણ આ તબક્કે તમને શુભેચ્છા પાઠવું છું। સરકાર તમારી સાથે છે, તમારે મહેનત કરવાની છે। નરેન્દ્રભાઈ મોદી અને એની સરકાર આખી તમારી સાથે છે। તમને આગળ લઈ જવા માટે, ભારત દેશને આગળ લઈ જવા માટે સરકાર કટિબદ્ધ છે। આ દેશમાં જે નરેન્દ્રભાઈએ આપણા માટે કામ કર્યા છે ને એ અભૂતપૂર્વ કરેલા છે અને આગામી સમયની અંદર તમે ખૂબ આગળ વધો અને દેશ માટે કામ કરો, રાષ્ટ્ર માટે કામ કરો એવી શુભેચ્છા પાઠવું છું। અસ્તુ ભારત માતા કી જય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।